મુદ્દાની વાત કરીએ તો રાજ્યના કૃષિ વિભાગની ટેકાના ભાવે ખરીદીમાં લાલિયાવાડી સામે આવી, જે સત્તાવાર પ્રક્રિયા અને પારદર્શકતા અંગે મોટી ચિંતા છે। 18 ઓક્ટોબરે કૃષિ વિભાગે ટેકાના ભાવે ખરીદીની જાહેરાત કરી, જેની ગુજકોમાસોલને કોઈ જ પ્રકારની જાણકારી આપવામાં નથી આવી। ગુજકોમાસોલના ચેરમેન અને ભાજપના દિગ્ગજ નેતા દિલીપ સાંઘાણીએ આ લાલિયાવાડીનો ખુલાસો કર્યો। તેમણે જણાવ્યું કે કૃષિ વિભાગે સત્તાવાર રીતે ખરીદી અંગે જાણકારી નથી આપી, જેથી સાબિત થાય છે કે હવે જે કૃષિ વિભાગ છે અને આ જે સરકારની કાયદેસરની પ્રક્રિયામાં વિસંગતતા છે। એજન્સીની નિમણૂક પણ કરાય, જેની જાણકારી ગુજકોમાસોલને અપાઈ નથી। કૃષિ વિભાગની વિસંગતતાથી ખેડૂતો અને સહકારી સંસ્થાઓ પર ગંભીર અસરો થાય છે। ટેકાના ભાવે ખરીદી એક મહત્વપૂર્ણ પગલું છે, જે માટે તમામ સંસ્થાઓ અને અધિકારીઓને સમયસર જાણકારી આપવી અનિવાર્ય બને છે। ત્યારે પ્રશ્ન એ થાય છે કે ટેકાના ભાવે આવતીકાલે ખરીદી થશે કે નહીં, તેને લઈને હવે ખેડૂતો હવે ચિંતામાં મુકાઈ ગયા છે। અને જે પ્રમાણેનો આ મામલો સામે આવીને ગુજકોમાસોલ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે અમને કોઈ જ પ્રકારની જાણ નથી, પરંતુ કૃષિ વિભાગે 18 ઓક્ટોબરના રોજ આ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું હતું અને તેમને વર્બલી માહિતી આપવામાં આવી હતી। કૃષિ વિભાગ અને ગુજકોમાસોલ વચ્ચેની આ વિસંગતતા ખેડૂતો માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે, જ્યારે ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયામાં પારદર્શિતાનો અભાવ જોવા મળી રહ્યો છે। આપણી સાથે ભારતીય કિસાન સંઘના મહામંત્રી આર.કે. પટેલ જોડાઈ ગયા છે। પટેલભાઈ, કૃષિ વિભાગમાં આટલી મોટી વિસંગતતા, શું કહેશો? ઘણા ટાઈમથી ભારતીય કિસાન સંઘે રજૂઆત કરી હતી કે ભાઈ મગફળીનો જથ્થો નક્કી કરો અને મગફળી ખરીદવાની તારીખ નક્કી કરો। સરકાર દ્વારા 1 તારીખથી ખરીદીના પરિપત્રો પણ થઈ ગયા હતા। કમનસીબે છેલ્લા 3 દિવસથી વાવાઝોડાએ ગુજરાતના ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવી લીધો છે। ખેડૂત અત્યારે બેહાલ પરિસ્થિતિમાં છે। જ્યારે પણ તહેવારો ગયા પછી ખેડૂતોને ખૂબ પૈસાની જરૂરિયાત હોતી હોય છે। પરિણામે ખેડૂત પોતાનો માલ વેચવા પણ મજબૂર બનતો હોય છે। બંને બાજુ મુશ્કેલી છે। વેપારને પણ વેચી શકતો નથી। સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદીની તારીખ જાહેર કરી હતી તો ત્યાં પણ નહીં વેચી શકે। અને આગામી સમયની અંદર આગાહીકારો પણ સતત જણાવી રહ્યા છે અને વાતાવરણ પણ એવું દેખાઈ રહ્યું છે કે હજુ પણ 2-3 દિવસ સુધી વરસાદ આવવાની, કમોસમી વરસાદ આવવાની શક્યતાઓ આપણે બધા જોઈ રહ્યા છીએ। પરંતુ સરકાર દ્વારા જે સમય સૂચકતા વાપરવી જોઈએ કે સરકારે જે પરિપત્ર કર્યો હતો કે ભાઈ 1 નવેમ્બરથી અમે મગફળી ખરીદી કરીશું, તો છેલ્લા 2 દિવસથી આપણે જોઈ રહ્યા છીએ કે વરસાદની વાતાવરણ છે, તો ખરીદીની પ્રક્રિયા શરૂ કરવી હશે તો પણ આપણે ખરીદી કરી શકીએ એમ છીએ નહીં। તો સત્વરે તંત્રએ જે જણાવવું જોઈતું હતું કે ભાઈ 1 તારીખના બદલે અમે પછી જ્યારે સમયની અનુકૂળતા થશે ત્યારે ખરીદી કરીશું, એવું કોઈ જાતનું તંત્ર દ્વારા સૂચન થયું નથી, જેથી ખેડૂતો પણ બિલકુલ પટેલ સાહેબ, મારે તમને એવું પૂછવું છે કે આ જે વિસંગતતા અને જે છબરડો તંત્રની વચ્ચે થઈ રહ્યું છે, તેનાથી ખેડૂતોને કેટલું નુકસાન થશે? કારણ કે આમાં ડાયરેક્ટલી તો ખેડૂતો જ જોડાયેલા છે। ખેડૂતો જ્યારે એવું હોય કે ભાઈ 1 તારીખથી માલ લેવાનો છે, એના અનુસંધાને ખેડૂતો પણ તૈયાર રાખતા હોય છે કે પોતાનો માલ કોઈ ટેમ્પો, ટ્રેક્ટર એની અંદર ભરીને આપણે એમ કે ભાઈ આવતીકાલે માલ સરકારની અંદર ટેકાના ભાવે જે સેન્ટરો છે ત્યાં મોકલવાના છે, એની તૈયારી કરતા હોય છે। હજુ તો ખેતરમાં જે માલ બગડી રહ્યો છે એની ચિંતા, એના ઘરની અંદર માલ છે એની ચિંતા અને પૈસાની આવશ્યકતા, આ બધાની વચ્ચે જો તંત્રએ સત્વરે જાહેરાત કરી હોત કે ભાઈ હજુ આ વરસાદની સિઝનમાં અમે 2 દિવસ 4 દિવસ કોરું કાઢશે, એના પછી તૈયારી કરીશું, તો કંઈક ખેડૂતને રાહત રહેતી હતી। સવાલ અત્યારે શું છે કે ભાઈ ખેડૂતના ખેતરની અંદર નુકસાન કયું છે? 20 તારીખ સુધી, 20 દિવસ સુધી સરકારે કીધું છે કે 7 દિવસ સુધીમાં ડિજિટલ સર્વે થાય। એક એપ પણ બહાર પાડી છે, એના આધાર પર ખેડૂત પોતે પોતાનું ક્રોપ જે બગડ્યો છે એનું ડિજિટલના માધ્યમથી પણ રજીસ્ટ્રેશન કરાવી શકશે કે ભાઈ અમારું આ ક્રોપ બગડ્યો છે। અત્યારે કુલ મિલાઈને ખેડૂતને ક્યાં જવું એ સવાલ છે। 20 દિવસ પછી જ્યારે આપણે ચૂકવણું કરશું, એનું નક્કી કરશું કે ભાઈ અમે 1 વીઘાએ અથવા 1 હેક્ટરે આટલા રૂપિયા ખેડૂતને આપીશું, એ 20 દિવસ પછી નક્કી થશે। એના કરતા
રાજ્યના મંત્રીશ્રીઓ માન્ય મુખ્યમંત્રીશ્રીના આદેશને અનુસરી અને ગામે ગામ ત્યાં નુકસાન છે ત્યાં જઈ આવ્યા છે. એના પછી પણ એના પછી પણ વરસાદ આવ્યો છે એટલે ઘણા તાલુકાઓની અંદર હજુ પણ નુકસાન થયું છે. એનું પણ સર્વે કરવાના આદેશો સરકાર દ્વારા છૂટ્યા છે. પરંતુ મુખ્ય વાત એ બાકી રહી જાય છે કે જો એ લોકોએ બેસીને નક્કી કરી દીધું હોત કે ભાઈ આ પ્રમાણેનું નુકસાન છે, એની અંદર આપણે આટલા રૂપિયા ખેડૂતને આપણે રકમ ચૂકવીશું, એ મામલો જો સરકારે લીપટાયો હોત તો ખેડૂત જ્યારે એને પૈસાની જરૂરિયાત છે, ખેતરમાં મજૂરોને માલ કાઢવા માટેનો પણ ખર્ચ થવાનો છે એવી પરિસ્થિતિ છે, તો કોઈની જોડેથી ઉછીના પાછીના કરીને પણ ખેડૂત સર્વાઈવર થાય એ દિશાની અંદર જઈ શકે. પરંતુ તંત્ર દ્વારા એ પણ જાહેરાત નથી થઈ એટલે ક્યાંક ના ક્યાંક તંત્રનું બેદરકારી છે એ વાત આપણે ચોક્કસ સ્વીકારવી રહી. જી બિલકુલ પટેલભાઈ, આપનું જોડવા બદલ આપનો આભાર.